હું ઘણી વાર એક દ્રષ્ટાંત આપ્યા કરું. ઓલી ભમરી છે ને ઈયળ ને લઈ આવે. ભમરી ઉડતી 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 કોક ઈયળ ને પકડે, કીટક, અને ઈયળ ને ડંખ મારે. પણ કેવી ઈયળ ને પકડે? જેને ભમરી ડંખ મારે અને ઈયળ ગોટો વળી જાય એને નો પકડે બાપુ. જે એક ડંખમાં ગોટો વળી જાય એને 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 શિષ્ય બનાવે નહીં. ઈ ગોટો વળી જાય ઈયળ ને ન પકડે. પણ ઈયળ કેવી પકડે ભમરી? એક ડંખ મારે અને ઈયળ આમ પૂછડા ભેર ઊભી થઈ જાય ને એવી ઈયળ ને ભમરી પકડી લે અને કરે શું કે ભમરી એના દરમાં મૂકી દે. પછી વળી પાછી ઉડવા માંડે અને આવતા જતા ડંખ મારે. ઉડવા માંડે, પાછી દરમાં આવે, એક ડંખ મારે, પાછી ઉડી જાય, વળી પાછી આવે, એક ડંખ મારે, વળી પાછી ઉડી જાય, વળી પાછી ઈયળને એક ડંખ મારે, વળી પાછી ઉડી જાય. પછી ઈયળને શું થાય ખબર? ભમરીનું ચિંતન થઈ જાય. અને ભમરીનું ચિંતન થાય અને ચિંતનમાં એને શું થાય કે ઓલી ભમરી મને આવશે, ડંખ મારશે, આવશે, ડંખ મારશે, આવશે, ડંખ મારશે. અને એ ચિંતનમાં સાહેબ એક સમય એવો આવે કે જે ઈયળ છે એને જ પાખું ફૂટે અને ઈ ભમરી બની જાય. ગુરુ અને શિષ્ય પરંપરા આવી પરંપરા છે બાપ. અને એટલા માટે અમે ક્યારેક ગાયા કરીએ છીએ કે પાખું આવીને ઈયળ લાગી મૂઢ, પાખું આવીને ઈયળ લાગી મૂઢ, પાખું આવીને ઈયળ લાગી જોને ઊંઢ, પાખું આવીને ઈયળ લાગી મૂઢ. એ થયો છે ઓલી ભમરી કે રોશન એ જીસન એ ગુરુજી એવા જોને ગોતી, હે ગુરુજી એવા ગોતી. પાખું આવીને ઈયળ લાગી એ પાખો આવીને ઈયળ લાગી ઉડવા. એ થયો છે એને ભમરી કે રોશન એ ગુરુજી એવા જોને ગોતી, એ ગુરુજી એવા ગોતી. ચંદન સેવતા ભુજંગ થાય ચંદન સેવતા ભુજંગ થઈ ગયા હે મના. અરે ચંદન સેવતા ફણીધર થાય હે ચંદન સેવતા ફણીધર થાય. એ જી થયો છે એ થયો છે એને ચંદન કે રોશન એ જીસન સદગુરુજી એવા ગોતી.
ગુરુજી એવા ગોતી અને રવિ ઉગતા રવિ ઉગતા પછી રે નહીં રામ હે ગુરુજી એવા જોને ગોતી સદગુરુ એવા ગોતી હે ગુરુજી એવા ગોતી હે ગુરુજી એવા ગોતી હે ગુરુજી એવા જોને ગોતી હે ગુરુજી એવા ગોતી પાખું આવીને ઈયળ લાગી ગઈ ઉડવા શું કામ બોલે થયો છે એને ભમરી કેરો સંગ થઈ જાય તો હું ઘણી વાર એવું કહું કે એક શિષ્યને એક ગુરુ બનાવી દે અને આપણી પરંપરામાં તમે જુઓ હે? જ્યારે સમયકાળ પૂર્ણ થઈ જાય ને પછી શું થાય એક ગુરુ એના શિષ્યને ગોદડી ઓઢાડી દે સાહેબ ગુરુ બનાવી દે હે? આ આપણી ગોદડિયા પરંપરા છે